ઓકે ફાઇન, શરૂ કરીશું. આપણે બાયપોલર લિમ્બ લીડ જોઈ અને યુનિપોલર ઓગમેન્ટેડ લિમ્બ જોઈ, રાઈટ. તો એ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો યસ, 3 બાયપોલર limb lead, right? That is bipolar limb lead number 1, 2 and 3. કોને ઇન્વેન્ટ કરી? Dr. Inthovan's, right? Inthovan. Okay. Then after 9, you can say unipolar limb lead, राइट. કોને ઇન્વેન્ટ કરીએ? વિલ્સન, રાઈટ, ડોક્ટર વિલ્સન. અને 9 યુનિપોલર લિમ્બ લીડની અંદર 3 છે, દેટ ઇઝ 3 યુનિપોલર લિમ્બ લીડ. 3 યુનિપોલર લિમ્બ લીડ આવશે, રાઈટ. કઈ છે? વોલ્ટેજ ફ્રોમ ફૂટ, વોલ્ટેજ ફ્રોમ રાઈટ આર્મ, વોલ્ટેજ ફ્રોમ લેફ્ટ આર્મ, રાઈટ. અને પછી આ 3 યુનિપોલર લિમ્બ લીડને શું કરી, મોડિફાઈડ કરી અને ડોક્ટર ગોલ્ડબર્ગર, રાઈટ, ગોલ્ડબર્ગર. ઇન્થોવાન્સ ક્યારે આયા? 1900. વિલ્સન 1930, રાઈટ, and Goldberger 1940. યસ. તો એમને શું કર્યું બેઝિકલી? તો ઓગમેન્ટેડ, યસ પ્લીઝ, ઓગમેન્ટેડ યુનિપોલર limb lead બનાવી, રાઈટ. and that is augmented voltage from foot, augmented voltage from right arm, augmented voltage from left arm, right. તો VF, VR ને VL માંથી આપણને AVF, AVR ને AVL મળી, રાઈટ. અને અત્યારે આપણે કઈ યુઝ કરીએ છીએ? ધીસ વન, ગોલ્ડબર્ગર દ્વારા ઇન્વેન્ટેડ ઓગમેન્ટેડ યુનિપોલર લિમ્બ લીડ, AVF, AVR ને AVL. બીજી 3 બાયપોલર લિમ્બ યુઝ કરીએ છીએ ડોક્ટર ઇન્થોવાનની, બાયપોલર લિમ્બ લીડ નંબર 1, 2 and 3. અને યસ, આપણે અત્યારે યુનિપોલર ચેસ્ટ લીડ યુઝ કરીએ. 6 યુનિપોલર ચેસ્ટ લીડ ડોક્ટર વિલ્સને ઇન્વેન્ટ કરી. એન્ડ દે આર V1, V2, V3, V4, V5 એન્ડ V6, રાઈટ. તો યસ, આપણે બાયપોલર લિમ્બ લીડ નંબર 1, 2 and 3 પર ડિસ્કશન કર્યું ડિટેલમાં. એ પછી આપણે ઓગમેન્ટેડ યુનિપોલર લિમ્બ લીડ, AVF, AVR ને AVL પર ડિસ્કશન કરી, બરાબર. એટલે 6 લિમ્બ લીડની વાત થઈ ગઈ. હવે આપણે વી આર લેફ્ટ વિથ 6 યુનિપોલર ચેસ્ટ લીડ, જેની પર આપણે આજે ડિસ્કશન કરીશું, રાઈટ. તો 12 લીડ ECGમાં આપણી જોડે 6 છે બેઝિકલી લિમ્બ લીડ છે અને 6 ચેસ્ટ લીડ છે. લિમ્બ લીડની અંદર 3 છે બાયપોલર લિમ્બ લીડ છે અને 3 છે યુનિપોલર ઓગમેન્ટેડ લિમ્બ લીડ છે. બાયપોલર લિમ્બ લીડ છે ઇન્થોવાન્સ દ્વારા ઇન્વેન્ટેડ છે. યુનિપોલર ઓગમેન્ટેડ લિમ્બ લીડ છે એ બેઝિકલી ગોલ્ડબર્ગર દ્વારા ઇન્વેન્ટેડ છે. અને આજે જે ડિસ્કશન કરવાના છે યુનિપોલર ચેસ્ટ લીડ, જે બેઝિકલી ડોક્ટર વિલ્સન દ્વારા ઇન્વેન્ટેડ છે. એટલે 3 ડોક્ટરને બેઝિકલી શું કરે, એમને ક્રેડિટ કે એમને ઓનર મળેલું છે. અને 3નો જે ઇન્વેન્શન છે, એના અધર એચિવમેન્ટ છે, એનું સમ તરીકે અત્યારે આપણે શું કરીએ છીએ, ECG જોઈએ છે. જે કાર્ડિયોલોજીની બ્રાન્ચમાં એવું કહી શકાય કે ઇટ્સ અ રિવોલ્યુશનરી ઇન્વેન્શન, અધરવાઇઝ એચિવમેન્ટ, રાઈટ. કે અત્યારે પ્રાઇમરી ટ્રીટમેન્ટ, ડાયગ્નોસ્ટિક ક્રાઇટેરિયા, પ્રાઇમરી ફર્સ્ટ રિક્વાયરમેન્ટ કોની રહે છે? ECGની, રાઈટ. બહુ મસ્ટ રિક્વાયર્ડ છે. તો નાઉ લેટ્સ ડિસ્કસ યુનિપોલર ચેસ્ટ લીડ્સ. લિમ્બ લીડ છે બેઝિકલી શું કરે છે? તો હાર્ટમાં ડ્યુરિંગ વન કાર્ડિયાક સાયકલ જે ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી અથવા કાર્ડિયાક વેક્ટર પ્રોડ્યુસ થાય છે, એ બેઝિકલી શું કરે છે? તો
ફ્રન્ટલ પ્લેનની અંદર બેઝિકલી રેકોર્ડ કરશે. ફ્રન્ટલ પ્લેન, ઓકે, સી સપોઝ ધીસ ઇઝ ફ્રન્ટલ પ્લેન, રાઈટ? ફ્રન્ટલ પ્લેન, અને સપોઝ ધીસ ઇઝ અવર હાર્ટ, અને હાર્ટ દ્વારા જે યસ વેક્ટર પ્રોડ્યુસ થશે, તો વેક્ટર પ્રોડ્યુસ થાય તો એ કઈ કઈ ડાયરેક્શનમાં થાય? તો યુ કેન સે લેફ્ટ, રાઈટ, અપ એન્ડ ડાઉન, રાઈટ? આ ફેશનમાં, એટલે જે કાર્ડિયક ઇલેક્ટ્રિકલ વેક્ટર જે પ્રોડ્યુસ થાય છે એને અપ, ડાઉન, લેફ્ટ એન્ડ રાઈટ ફેશનમાં જે રેકોર્ડ કરે છે ઇલેક્ટ્રિકલ ડિફરન્સ બેઝિકલી ફ્રન્ટલ પ્લેનમાં, એ કઈ છે? આપણી લિમ્બ લીડ છે, રાઈટ? પણ વોટ અબાઉટ એન્ટ્રોપોસ્ટિરિયર? એન્ટ્રોપોસ્ટિરિયર ઇન ધ સેન્સ, ઓકે, લાઈક ધેટ, આ ફેશનમાં, રાઈટ? ધીસ ઇઝ અપ એન્ડ ડાઉન, લેફ્ટ એન્ડ રાઈટ, પણ ધીસ વન ઇઝ એન્ટ્રોપોસ્ટિરિયર. ધીસ ઇઝ ફ્રન્ટલ પ્લેન એન્ડ ધીસ વન ઇઝ યુ કેન સે હોરિઝોન્ટલ પ્લેન, રાઈટ? તો હોરિઝોન્ટલ પ્લેનની અંદર કાર્ડિયક જે વેક્ટર છે એને રેકોર્ડ કરે છે બેઝિકલી દે આર ચેસ્ટ લીડ. હવે લિમ્બ લીડમાં વાત કરીએ તો અગાઉ બી આપણે વાત થયેલી છે કે મેજર કાર્ડિયક વેક્ટરની ડાયરેક્શન કઈ દિશામાં છે? ડાઉનવર્ડ એન્ડ લેફ્ટવર્ડ, ડાઉનવર્ડ એન્ડ લેફ્ટવર્ડ. પણ હોરિઝોન્ટલ પ્લેનની અંદર વાત કરીએ અને આપણને ખબર છે કે હાર્ટ ઇઝ લિટલ બીટ રોટેટેડ બેકવર્ડ, તો લેફ્ટ વેન્ટ્રિકલ લિટલ બીટ પોસ્ટેરિયર છે અને રાઈટ વેન્ટ્રિકલ થોડું એન્ટેરિયર છે, જેના કારણે યસ હોરિઝોન્ટલ પ્લેનની અંદર વાત કરીએ તો કાર્ડિયક વેક્ટર 3 ડાયમેન્શનમાં વાત કરીએ તો લેફ્ટવર્ડ, ડાઉનવર્ડ એન્ડ લિટલ બીટ યુ કેન સે બેકવર્ડ છે, રાઈટ? તો તમે સામેથી જુઓ તો તમને બેકવર્ડ મુવમેન્ટ ના દેખાય ફ્રન્ટલ પ્લેનની અંદર, પણ હોરિઝોન્ટલની અંદર એ દેખી શકાશે. તો ડાઉનવર્ડ એન્ડ લેફ્ટવર્ડ એન્ડ લિટલ બીટ બેકવર્ડ, રાઈટ? બેકવર્ડ કેમ? કારણ કે ડોમિનન્ટ લેફ્ટ હાર્ટ ક્યાં છે? લિટલ બીટ પોસ્ટેરિયર. ડન છે? તો આ બિઝનેસ આપણે ફ્રન્ટલ પ્લેનની અંદર જે થતો બિઝનેસ આપણે ડિસ્કશન કરી, રાઈટ? હવે વાત કરવાની છે આપણે ચેસ્ટ લીડ. હોરિઝોન્ટલ પ્લેનની અંદર જે કાર્ડિયક વેક્ટર પ્રોડ્યુસ થાય છે અને ઇલેક્ટ્રિકલ ડિફરન્સ જે રેકોર્ડ થાય છે ચેસ્ટ લીડ દ્વારા, એ કેવી રીતના થાય છે એ જોઈએ. તો પહેલા યસ અગાઉ આપણે વાત થઈ ચૂકેલી છે પ્રમાણે ચેસ્ટ લીડ આર યુનિપોલર લિમ્બ લીડ. અને વોટ ઇઝ યુનિપોલર લિમ્બ લીડ? તો યસ, તો exploring electrode is recording the electrical potential difference referenced against indifferent electrode. Bipolar lead ની અંદર શું છે? તો exploring or positive electrode is recording the electrical potential difference reference against the negative pole. પણ પેલામાં કેવું છે? indifferent electrode. ને indifferent electrode આપણે કેવી ના મળે? તો યસ લેટ્સ જોઈ લઈએ, થોડું આપણે રિવિઝન કરી લઈએ. તો સપોઝ યસ okay, so this is our model, right? Right? And yes, ઇન્ડિફરન્ટ ઇલેક્ટ્રોડ કેવું ના મળ્યો? તો આપણને તો યસ લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે આપણે શું કર્યું બેઝિકલી, તો વોલ્ટામીટર લીધું. વોલ્ટામીટરમાંથી યસ શું કર્યું આપણે? સપોઝ ધીસ ઇઝ ઇસીજી નીડલ, રાઈટ? તો યસ પોઝિટિવ, સપોઝ ધીસ ઇઝ પોઝિટિવ ઇલેક્ટ્રોડ, you can say okay, અને નેગેટિવ પોલને છે બેઝિકલી શું કર્યું આપણે? તો એને બેઝિકલી મલ્ટિપલ વાયરમાં ડિવાઈડ કરી અને ત્યાં શું એપ્લાય કર્યા બેઝિકલી? યુ કેન સે રેઝિસ્ટર એપ્લાય કર્યા નિયર ટુ 5000 ઓહમ. 5000 ઓહમ જેટલો રેઝિસ્ટન્સ એપ્લાય કર્યા અને નેગેટિવ એન્ડને બેઝિકલી મલ્ટિપલ વાયરમાં કનેક્શન ડિવાઈડ કરી. યસ, ધીસ ઇઝ રાઈટ આર્મ, ધીસ ઇઝ લેફ્ટ આર્મ, ધીસ ઇઝ લેફ્ટ ફૂટ એન્ડ ધીસ ઇઝ રાઈટ ફૂટ. રાઈટ ફૂટ ઇઝ ફોર અર્થ ઇલેક્ટ્રોડ, રાઈટ? તો યસ શું કર્યું? તો
નેગેટિવ ઇલેક્ટ્રોડને મલ્ટિપલ વાયરમાં ડિવાઈડ કરી ત્યારે રેઝિસ્ટર એપ્લાય કરી અને શું કર્યું તો એક નેગેટિવ ઇલેક્ટ્રોડ છે લેફ્ટ આર્મ પર, બીજો નેગેટિવ એન્ડ છે બેઝિકલી ઇલેક્ટ્રોડ છે રાઈટ આર્મ પર, અને ત્રીજો યસ જે છે એ કે એપ્લાય કર્યો લેફ્ટ ફૂટ પર. અને એના કારણે શું છે કે ઇમેજિનરી ટ્રાયેંગલ બન્યો, રાઈટ. અને જીઓમેટ્રીમાં આપણે જોયું હતું કે જે ઇક્વિલેટરલ ટ્રાયેંગલ છે, જો એના ત્રણે ત્રણ કોર્નર પર ઇક્વલ શું કહેવાય કે રાધર તમે એવું કહી શકો ઇક્વલ એમાઉન્ટની કોઈ પણ વસ્તુ નેગેટિવ કે પોઝિટિવ મૂકો છો તો એના સેન્ટરમાં શું મળે છે આપણને 0 વેલ્યુ મળે છે. અને એકોર્ડિંગ ટુ એન્થોવાન્સ ટ્રાયેંગલના સેન્ટરમાં શું છે હાર્ટ, રાઈટ. તો યસ, તો આપણને શું મળ્યું બેઝિકલી અહીંયા સેન્ટરમાં 0 મળ્યું, દેટ ઇઝ ઇનડિફરન્ટ ઇલેક્ટ્રોડ. દેટ વોઝ ધ બિગેસ્ટ ઇન્વેન્શન બાય ધ ડોક્ટર વિલ્સન, રાઈટ. ઓકે, હવે આપણે હોરિઝોન્ટલ પ્લેનની અંદર બિઝનેસ જોવાનું છે, તો આપણે શું કરીએ છીએ થોડો ચેસ્ટનો પોર્શન બહાર નીકળે એ પ્રમાણે આપણે ટ્રાય કરીએ છીએ. સપોઝ ધીસ ઇઝ રાઈટ. ઓકે, આ થોડું વધારે પડતું લાગી ગયું છે. બાજુ રાખીએ છીએ. રાઈટ, આટલો ચેસ્ટનો ભાગ આપણે શું કર્યો છે બહાર કાઢ્યો છે, રાઈટ. અને અહીંયા શું છે બેઝિકલી હાર્ટ. ચલો હું અહીંયા હાર્ટ ડ્રો કરી દઉં છું. સપોઝ ધીસ ઇઝ અવર હાર્ટ, રાઈટ. ઓકે, સી હવે અહીંયા આપણે સેન્ટરમાં શું મળે છે ઇનડિફરન્ટ ઇલેક્ટ્રોડ. હેલો, ઇનડિફરન્ટ. અને હવે આપણી જોડે પોઝિટિવ પોલ છે, પોઝિટિવ એક્સપ્લોરિંગ ઇલેક્ટ્રોડ. હવે ચેસ્ટ સરફેસ પર જ્યાં પણ મૂકશો આપણને શું મળશે તો પોઝિટિવ પોલ અને ઇનડિફરન્ટ ઇલેક્ટ્રોડને જોડતી એક નવી શું મળશે આપણને યુનિપોલર લિમ્બ લીડ મળશે, જે બેઝિકલી એ ડાયરેક્શનમાં શું કરશે તો કાર્ડિયક ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી રેકોર્ડ કરશે. માનો કે પોઝિટિવ ઇલેક્ટ્રોડ હું અહીંયા એપ્લાય કરું છું, હું ગ્રીન કલર લઉં, ગ્રીન કલર લઉં છું. માનો કે પોઝિટિવ ઇલેક્ટ્રોડ અહીંયા મૂકું છું તો શું થશે, ધીસ ઇઝ પોઝિટિવ ઇલેક્ટ્રોડ, ધીસ ઇઝ ઇનડિફરન્ટ ઇલેક્ટ્રોડ. તો બંનેને જોડતો અહીંયા એક ઇમેજિનરી ઇલેક્ટ્રિકલ એક્સિસ બનશે એન્ડ દેટ ઇઝ યુનિપોલર ચેસ્ટ લીડ. અને શું કરશે પર્ટિક્યુલર ઓરિએન્ટેશન સાથે આ પોઝિટિવ ઇલેક્ટ્રોડ છે એ હાર્ટની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી શું કરશે રેકોર્ડ કરશે. માનો કે આ પોઝિટિવ ઇલેક્ટ્રોડ હું અથવા એક્સપ્લોરિંગ ઇલેક્ટ્રોડ અહીંયા મૂકું છું તો શું પડશે નવી એક ઇલેક્ટ્રિકલ એક્સિસ બનશે અને આપણને એક નવી લીડ મળશે. અને એ ડિફરન્ટ એંગલ સાથે શું કરશે હાર્ટની હોરિઝોન્ટલ પ્લેનની અંદર ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ ડિફરન્સ રેકોર્ડ કરશે અગેન્સ્ટ ધ ઇનડિફરન્ટ ઇલેક્ટ્રોડ. માનો કે હું પોઝિટિવ ઇલેક્ટ્રોડ અહીંયા મૂકું છું, માનો કે અહીંયા મૂકું છું તો બેઝિકલી શું મળશે આપણને ડિફરન્ટ એંગલ સાથે હાર્ટની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી રેકોર્ડ કરતી અલગ અલગ યુનિપોલર ચેસ્ટ લીડ મળશે. અને આ પ્રમાણે શું કર્યું કે ડોક્ટર વિલ્સને ડિફરન્ટ એંગલે ટ્રુલી સ્પીકિંગ એવરી 30 ડિગ્રીના એંગલે હાર્ટની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી રેકોર્ડ કરતી 6 ચેસ્ટ લીડ ઇન્વેન્ટ કરી, જેને આપણે કહીએ છીએ V1, V2, V3, V4, V5 એન્ડ V6, રાઈટ. અને એ 6 ચેસ્ટ લીડ છે બેઝિકલી ચેસ્ટ સરફેસ પર એપ્લાય કરવામાં આવે છે. આ પ્રમાણે બેઝિકલી એવરી 30 ડિગ્રીના એંગલે ચેસ્ટ લીડ છે બેઝિકલી હોરિઝોન્ટલ પ્લેનની અંદર હાર્ટની અંદર જે ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી થાય છે એને શું કરે છે હોરિઝોન્ટલ પ્લેનની અંદર જે ટ્રાન્સમિટ થાય છે એને રેકોર્ડ કરે છે અને ગ્રાફિકલી આપણને શું મળે છે ECG પિક્ચર મળે છે, રાઈટ. તો અને દેટ વોઝ ધ ઇન્ટેન્શન બાય ધ ટાઈમ ટુ ટાઈમ જે કાર્ડિયોલોજિસ્ટ જે ડોક્ટર સાહેબ એમનું મેઇન પ્રાયોરિટી શું હતું તો બેઝિકલી એમને એવરી 30 ડિગ્રી એક કેમેરો જોવો હતો. યસ, એવરી 30 ડિગ્રી એમને કેમેરો લગાવતો અને દરેક 30 ડિગ્રી એ હાર્ટની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીનું કયું પિક્ચર મળે છે પિક્ચર સાથે પછી એમને એ બધી જ પિક્ચર જે પેજ પર જોવું હતું અને એ દરેક પિક્ચરને શું કરી એનાલિસિસ અને ઇન્ટરપ્રિટ કરી અને એમને શું કર્યું હતું કોમેન્ટ આપ્યું હતું અથવા ઇન્ટરપ્રિટેશન કરવું. દેટ વોઝ ધ ઇન્ટેન્શન, રાઈટ. અને ઇન્ટેન્શન
ઇનડિફરન્ટ ઇલેક્ટ્રોડ ઇન્વેન્ટ થયો એનાથી મોસ્ટલી શું થઈ ગયું કવરઅપ થયું કારણ કે ધીસ ઇઝ you can say triangle, right? This is you can say Enthomans triangle नहीं क्या પણ this is Wilson common terminal. hello, this is Wilson common terminal અને this is આ જે વિલ્સન દ્વારા જે ઇન્વર્ટેડ ટ્રાયંગલ યુઝ કર્યો હતો કોનો હતો ઇન્થોમસના ટ્રાયંગલને બેઝિકલી એને શું કર્યો સમવોટ મોડિફાઈડ કર્યો હતો રાઈટ એને ડિફરન્ટ રાઈટ આર્મ પરને લેફ્ટ ફૂટ પર સેમ પોલ મૂક્યા તેના કારણે સેન્ટર ઓફ ધ હાર્ટની અંદર આપણને શું મળ્યું ઇનડિફરન્ટ ઇલેક્ટ્રોડ તો ધીસ ઇઝ ધ you can say this is how unipolar chest leads are invented or constructed. Clear છો વેરી ગુડ હવે જો આ ક્લિયર હોય કે કેવી રીતના વિલ્સન કોમન ટર્મિનલ બેઝિકલી યસ દ્વારા આપણને સેન્ટર ઓફ ધ હાર્ટની અંદર ઇનડિફરન્ટ ઇલેક્ટ્રોડ મળ્યો અને ચેસ્ટ સરફેસ પર ડિફરન્ટ 30 ડિગ્રીના એંગલે ડિફરન્ટ પોઝિટિવ એક્સપ્લોરિંગ ઇલેક્ટ્રોડ મૂકી અને આપણે ટોટલ 6 ચેસ્ટ લીડ ઇન્વેન્ટ કરી ચેસ્ટ સરફેસ પોઈન્ટ ઓફ વ્યૂ કેવી રીતના એ એપ્લાય કરવામાં આવે છે લેટ્સ સી ધેટ ઓકે આ વધારે ખેંચવા જઈએ તો થોડી કોમ્પ્લિકેટેડ થાય એવું છે પણ બહુ ઇઝી વેમાં આને આપણે પતાવી દઈએ છીએ બહુ વધારે કોમ્પ્લિકેટ કેમ કે આમાં બહુ રોકેટ સાયન્સ નથી આઈ થિંક સો રાઈટ આપણને યસ તમને ખબર છે ચેસ્ટ લીડ જે એપ્લાય કરવાની હોય છે એની માટે લેન્ડમાર્ક તરીકે શેનો યુઝ થાય છે બોની લેન્ડમાર્ક યુઝ થાય છે કે સ્કિનનો કોઈ લેન્ડમાર્ક યુઝ થાય છે એની આઈડિયા યસ ડોક્ટર બોની યસ બોની લેન્ડમાર્ક યુઝ થાય છે વેરી ગુડ તો બોની લેન્ડમાર્ક યુઝ થાય છે તો આપણે બોની લેન્ડમાર્કને આઈડેન્ટિફાઈ કરી અને કેવી રીતના 6 ચેસ્ટ લીડ આપણે કઈ જગ્યાએ એપ્લાય કરીએ છીએ જાણવાનું ટ્રાય કરીએ રાઈટ તો યસ સપોઝ ધીસ ઇઝ આઈ એમ ગોઈંગ ટુ મેક યુ કેન સે સ્ટર્નમ રાઈટ which bone is this sternum right this is you can say body of the sternum and this is manubrium hello what is this is manubrium right okay थोड़ा एंगल बनाई दो like this one and थोड़ा this one okay આ બોની લેન્ડમાર્ક શું છે this is collar bone that is you can say clavicle right okay અહીંયા જસ્ટ નિયરમાં અહીંયા છે બેઝિકલી આપણી કઈ છે ફર્સ્ટ રીબ છે અહીંયાથી આપણી યસ કઈ છે સેકન્ડ રીબ છે અહીંયાથી થર્ડ રીબ છે this fourth right first second third fourth okay suppose this is આપણે રિપ્રેઝેન્ટેટિવ થોડી રીસ બતાવવાનો ટ્રાય કર્યો છે રાઈટ ઓકે સેમ અહીંયા ડ્રો કરવાનો ટ્રાય કરું છું
બેલેન્સ જળવાય છે કે નથી જળવાતું? મને નજીકથી એટલું બધું નહીં ક્લિયર થતું. બાકીની અહીંથી ફ્લોટિંગ રીપ હશે, રાઈટ? પાછળથી સ્પાઇનલ કોર્ડથી આવતી છે, રાઈટ? સો હોપ સો ધીસ ઇઝ યોર રીબ કેજ. યસ. આને શું કહીએ છીએ આપણે? જીફી સ્ટર્નાઈ ઓર સ્ટર્નમ. ધીસ ઇઝ બોડી ઓફ ધ સ્ટર્નમ. ધીસ ઇઝ મેન્યુબ્રિયમ. મેન્યુબ્રિયમ સ્ટર્નાઈ બી એને કહેતા હોય છે, right? And suppose this is, you can say, rib cage, right? These are the representative ribs. So yes, અત્યારે આપણે ડિસ્કશન કરીશું પ્લેસમેન્ટ ઓફ ધ ચેસ્ટ લીડ્સ. તો ચેસ્ટ લીડ્સ ક્યાં એપ્લાય કરતા હોય છે, રાઈટ? તો યસ, પહેલા એ આઈડેન્ટિફાઈ કરતા પહેલા ક્યાં મૂકવાની છે, પહેલા એક શું કહેવાય, એક આપણને એન્ટ્રી પોઈન્ટ જોઈએ કે ક્યાંથી આપણે આ જોવાનું છે સ્ટ્રક્ચર. તો બેઝિકલી તમે જોશો અહીંયા, યસ તમે બધા મારી સાથે કરશો, તો તમે યસ નીચે જશો ને અહીંયા તો એક ગ્રુવ ફીલ થશે, દેટ ઇઝ મેન્યુબ્રિયલ નોચ. હલો, તમને એક ગ્રુવ ફીલ થશે. હલો, બરાબર છે? ધીસ વન તમને શું થશે? ધીસ ઇઝ મેન્યુબ્રિયલ નોચ ઓર ગ્રુવ, વોટ એવર યુ સે, રાઈટ? અને એનાથી પછી જસ્ટ તમે 1 થી 1.5 ઇંચ નીચે આવશો ત્યારે તમને એક રીડ્સ ફીલ થશે. ધીસ ઇઝ ટ્રાન્સવર્સ રીડ્સ, રાઈટ? પ્રેક્ટિકલી બધા ફીલ કરજો પ્લીઝ. હલો, પહેલા તમે શું આઈડેન્ટિફાઈ કરો? મેન્યુબ્રિયલ નોચ. અને પછી 1 થી 1.5 ઇંચ નીચે આવશો એટલે તમને એક ગ્રીડ્સ, એક શું કહેવાય, એક ગુજરાતીમાં કહીએ તો ઉચ્છેદ તમને એક ફીલ થશે, પ્રોમિનન્ટ હશે. યસ, શું કહીએ છીએ આપણે આને? તમારે સિમ્પલી કહેવું હોય તો ધીસ ઇઝ સ્ટર્નો મેન્યુબ્રિયલ નોચ. હલો, અને અધરવાઇઝ આનું બીજું નામ છે એંગલ ઓફ લુઈસ. યસ, એંગલ ઓફ લુઈસ. અલગ અલગ જે બધાના નામ નોમિનેટ કરી દીધા છે, બરાબર છે? એ યાદ રાખવા પડે આપણે, રાઈટ? યસ. તો ફરીથી શું કર્યું આપણે? મેન્યુબ્રિયલ નોચ આઈડેન્ટિફાઈ કરીશું, પછી એથી 1.5 ઇંચ નીચે આવીશું એટલે આપણને એંગલ ઓફ શું મળશે? લુઈસ મળશે. અને એંગલ ઓફ લુઈસ આઈડેન્ટિફાઈ કર્યા પછી કોઈ બી એક દિશામાં પણ આપણે એક વસ્તુ યાદ રાખવાનું કે આપણે V1 છે બેઝિકલી રાઈટ સાઈડે એપ્લાય કરીએ છીએ, એટલે આપણે રાઈટ સાઈડ જઈશું. તો એંગલ ઓફ લુઈસ થી જસ્ટ યુ કેન સે લેટ્રો એન્ડ ઇન્ફિરિયર જશો ને તો તમને એક સ્પેસ જોવા મળશે, બે રિબ્સ વચ્ચેનો સ્પેસ જોવા મળશે. હલો, ફરીથી મેન્યુબ્રિયલ નોચ, એથી આવો તમે એંગલ ઓફ લુઈસ, અને એંગલ ઓફ લુઈસ થી પછી રાઈટ સાઈડે લેટરલ એન્ડ લિટલ બીટ ઇન્ફિરિયર. લેટ્રો ઇન્ફિરિયર ડાયરેક્શનમાં તમે નીચે આવશો તો તમને ફીલ થશે ઇન્ટરકોસ્ટલ સ્પેસ. હલો, બરાબર? એન્ડ ધીસ ઇઝ આ છે, ધીસ ઇઝ ઇન્ટરકોસ્ટલ સ્પેસ, રાઈટ? એન્ડ ધીસ ઇઝ સેકન્ડ ઇન્ટરકોસ્ટલ સ્પેસ. ઓકે, ઇન્ટરકોસ્ટલ સ્પેસ જોઈ લઈએ કેવી રીતે આપણે કરીએ છીએ. તો ફર્સ્ટ એન્ડ સેકન્ડ રીબ વચ્ચેનો જે સ્પેસ છે એને કહીએ છીએ ફર્સ્ટ ઇન્ટરકોસ્ટલ સ્પેસ. સેકન્ડ એન્ડ થર્ડ વચ્ચે છે એને આપણે કહીએ છીએ સેકન્ડ ઇન્ટરકોસ્ટલ સ્પેસ. થર્ડ એન્ડ ફોર્થ ની વચ્ચે છે એને કહીએ છીએ આપણે થર્ડ ઇન્ટરકોસ્ટલ સ્પેસ. તેના ફોર્થ અને ફિફ્થ ની વચ્ચે છે એને ફોર્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ કહીએ છીએ. ફિફ્થ અને સિક્સ્થ ની વચ્ચે છે એને આપણે શું કહીએ છીએ? ફિફ્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ. ડન છે? ઇઝી છે, રાઈટ? તો એંગલ ઓફ લુઈસ થી જસ્ટ તમે ઇન્ફ્રોલેટરલ ડાયરેક્શનમાં આવશો અને તમને જે ઇન્ટરકોસ્ટલ સ્પેસ ફીલ થાય છે દેટ ઇઝ સેકન્ડ ઇન્ટરકોસ્ટલ સ્પેસ. હલો, બરાબર છે? તો દેટ ઇઝ ધ આપણો એક્ઝિટ પોઈન્ટ, સોરી એન્ટ્રી પોઈન્ટ. તો યસ, એંગલ ઓફ લુઈસ, ઇન્ફ્રોલેટરલ, સેકન્ડ ઇન્ટરકોસ્ટલ સ્પેસ. હવે સેકન્ડ ઇન્ટરકોસ્ટલ સ્પેસ તમે ફીલ કરી, હવે જસ્ટ નીચે આવશો એટલે તમને શું જોવા મળે? રીબ કેજ આવશે. રીબ કેજની વળી નીચે આવશો ત્યારે તમને શું મળશે? થર્ડ ઇન્ટરકોસ્ટલ સ્પેસ. થર્ડ ઇન્ટરકોસ્ટલ સ્પેસ થી જસ્ટ નીચે આવશો એટલે તમને વળી પાછી રીબ ફીલ થશે. રીબ ની જસ્ટ નીચે આવશો એટલે તમને શું ફીલ થશે? ફોર્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ. એમ આઈ મેકિંગ સેન્સ ઓર નોટ? ફરીથી ક્રિએટ કરું છું. તો યસ, એંગલ ઓફ લુઈસ, સોરી મેન્યુબ્રિયલ નોચ આઈડેન્ટિફાઈ કરો. મેન્યુબ્રિયલ નોચ થી પછી તમે 1.5 ઇંચ ડાઉન આવો એટલે તમને એંગલ ઓફ લુઈસ ફીલ થશે. એંગલ ઓફ લુઈસ થી તમે જસ્ટ
ઇન્ફ્રોલેટરલ ડાયરેક્શનમાં આવશો એટલે તમને જે સ્પેસ ફીલ થશે દેટ ઇઝ સેકન્ડ ઇન્ટરકોસ્ટલ સ્પેસ. સેકન્ડ ઇન્ટરકોસ્ટલ સ્પેસ તમને મળી જશે એટલે તમને થર્ડ ઇન્ટરકોસ્ટલ સ્પેસ બી મળી જશે એન્ડ ફોર્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ બી મળી શકશે, રાઈટ, મળી જશે. તો ફોર્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ જસ્ટ રાઈટ સાઈડ ઓફ ધ સ્ટર્નમ ઓર જસ્ટ રાઈટ પેરાસ્ટર્નલ આપણી બેઝિકલી શું છે, ફર્સ્ટ ચેસ્ટ લીડ એન્ડ દેટ ઇઝ V1, દેટ ઇઝ V1. ડન છે. તો પહેલી V1 આપણે ક્યાં મૂકીશું? ફોર્થ રાઈટ, અધરવાઇઝ ફોર્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ રાઈટ પેરાસ્ટર્નલ ઓર યસ રાઈટ પેરાસ્ટર્નલ, બરાબર છે. ફોર્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ રાઈટ પેરાસ્ટર્નમ. સેકન્ડ ઇન્ટરકોસ્ટલ સ્પેસ લખવાની જરૂર છે? ઓકે, ચલો લખતો જઉં છું જોડે જોડે. તો V1, ઓકે ક્યાં લખું? અહીંયા લખું છું. ચલો V1 ફોર્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ રાઈટ પેરાસ્ટર્નમ. ડન છે. ઓકે, નાવ V2. યસ, એની આઈડિયા? V2 ક્યાં મૂકીએ છીએ? Fourth intercostal left side. ઓકે, યસ, Fourth intercostal space left. લેફ્ટ પેરાસ્ટર્નમ. વેરી ગુડ. તો ફોર્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ લેફ્ટ પેરાસ્ટર્નમ. રાઈટ, યસ. તો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એન્ડ ફોર્થ. તો ફોર્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ લેફ્ટ પેરાસ્ટર્નમ. So this is our V2. I think it is easy, right? What about V3? Yes, V3 ક્યાં આવશે? યસ, ફિફ્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ. અને એક્ઝેક્ટ કે આખો એરિયા છે ફિફ્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ છે, ક્યાં મૂકીશું? પેરાસ્ટર્નમ અહીંયા આવશે, અહીંયા મૂકું? ઓકે, 30 degree. ના એવું 30 ડિગ્રી આમાં ડિગ્રી નથી આવતા. યસ, એની આઈડિયા? ઓકે, બાય ધ વે હું તમને કહી દઉં કે થર્ડ ચેસ્ટ લીડ તમારે મૂકવી છે તો એના માટે તમારી જોડે કમ્પલસરી પહેલા V4 હોવી જોઈએ. હાલો, કઈ હોવી જોઈએ? V4. કારણ કે V3 નું લોકેશન શું છે? તો મિડવે બિટવીન V2 એન્ડ V4. V2 અને V4 આપણે V4 જે મૂકીશું એને જોડતી જે એક લાઈન બને છે એના સેન્ટર પોઈન્ટમાં, એના મિડવે પોઈન્ટ પર જે લોકેશન મળે છે દેટ ઇઝ V3, રાઈટ. તો એ પહેલા આપણને કઈ મળવી જોઈએ? V4. ઓકે, હવે મને V4 ક્યાં મળશે? કોઈ કહેશે? V4 મળશે તો ઓટોમેટિકલી આપણને V3 મળી જશે. યસ, એની આઈડિયા? નહીં નહીં, વિના બોલવાનું, મેડિકલ ટર્મિનોલોજી યુઝ કરો પ્લીઝ. મિડ ક્લેવિક્યુલર લાઇન. ઓકે, હું તમને, ચલો તમે કહો છો પ્રમાણે હું આગળ વધું છું. સપોઝ ધીસ ઇઝ clavicle and this is mid clavicular line, right? So this is you can say mid clavicular line. Chalo, mid clavicular line, fifth intercostal space, 6. Okay, 6 तो यहाँ में दौरे ही नहीं, जिसके फर्स्ट, सेकंड, थर्ड, फोर्थ, फिफ्थ. तो તમને કંઈક આઈડિયા આવો જોઈએ કે મેં 6 નથી દોર્યો તો 6 ઇઝ નોટ ગોઈંગ ટુ પ્લે રોલ. મેં નથી દોર્યો તો સમજી ગયો નથી રોલ ભજવવાનો, તો 6 ઇન્ટરકોસ્ટલ સ્પેસ નથી આવવાનો. યસ ડોક્ટર? ઓકે, ચલો વધારે આપણે ટ્રિકી નથી કરવું. તો V4 નું લોકેશન શું છે? વેરી ગુડ, મિડ ક્લેવિક્યુલર લાઇન, ફિફ્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ. મિડ ક્લેવિક્યુલર લાઇન, fifth intercostal space, and this is the place for V4, right? અને બંનેને જોડતી જે લાઈન છે this is the line with, અને એનો જે મિડવે છે this is the midway, right? અને અહીંયા આવશે લોકેશન ફોર V3. ડન છે? તો V1 fourth intercostal space right parasternum, V2 fourth intercostal space left parasternum, V4. V4 ની વાત કરીએ તો આપણને શું મળે છે? તો લેફ્ટ મિડ ક્લેવિક્યુલર
લાઇન ફિફ્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ. ડન છે. અને V4 મળશે તો ઓટોમેટિકલી આપણને શું મળી જશે? V3. V3 નો શું છે? તો મિડવે બિટવીન V2 એન્ડ V4. ઇઝી છે. મિડવે બિટવીન V2 એન્ડ V4. એની ક્વેરી, એની ક્વેશ્ચન? બહુ ઇઝી છે. V5 આપણી જોડે 6 છે, એમાંથી 4 આપણે પ્લેસ આપણને મળી ગયા, 5 અને 6. V5. ચલો, યસ, એની આઈડિયા? નો આઈડિયા. V4 ની આગે મને મેડિકલ ટર્મ માં નહીં ખબર પણ આઈડિયા છે કે શું કહેવાય? એક્સપિરિયન્સ બેઝ. તમને ખબર નથી પણ મૂકી દઈશ ખરા. See, okay, let me create, kindly focus me. See, આપણે અહીંયા બતાવી છે, this is, you can say mid clavicular line, right? The mid clavicular line, this is what? Axilla. Hello, this is my axilla. અને axilla છે તો એને 3 ભાગમાં ડિવાઈડ કરીએ. this is anterior axilla અને લાઈન બતાવીએ તો this is anterior axillary line, this is laterally વાત કરો, this is mid axillary line, અને પાછળ આવશે that is posterior axillary line. તો axilla point of view 3 લાઈન બને છે, anterior axillary line, then mid axillary line and પાછળ છે that is posterior axillary line. તો see, અહીંયા ક્યાંક this is અહીંયા ક્યાંક આપણું શું હશે? axilla હશે. તો this is anterior axillary line. હેલો, am I making sense or not? તો અહીંયા હું ડ્રો કરું છું and this is, you can say, anterior axillary line. ઓકે, હું આનું નામ બી લખી દઉં છું. તો this is mid clavicular line, right? And this one is anterior axillary line. Anterior axillary line. ડન છે. તો યસ, V5 anterior axillary line, fifth intercostal space. Anterior axillary line, fifth intercostal space. ડન છે. ક્લિયર? તો અહીંયા લખી દઉં છું V5. V5 left anterior axillary line, fifth intercostal space. Done છે. And we are left with V6. V6. પોસ્ટિરિયર નથી આવતી, મિડ એક્સિલરી લાઈન આવે છે. યસ, એન્ટિરિયર પછી કઈ આવે છે? અહીંયા, રાઈટ? અહીંયા આપણી બોડીની લેટરલ વોલ બની જશે. તો મિડ એક્સિલરી લાઈન, ફિફ્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ. તો ધીસ ઇઝ એન્ટિરિયર છે, તો અહીંયા હવે આમ લેટરલ બનશે તો ક્યાંક અહીંયા કઈ આવશે? મિડ એક્સિલરી લાઈન આવશે. હલો, તો યસ, અહીંયા હું બીજી લાઈન ડ્રો કરું છું. ધીસ ઇઝ, યુ કેન સે મિડ એક્સિલરી line, mid axillary line. ડન છે. તો યસ, અહીંયા આપણી V6 મિડ એક્સિલરી લાઇન, ફિફ્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ અહીંયા ક્યાંક. તો તમે જોશો ફિફ્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસની અંદર સૌથી વધારે ચેસ્ટ લીડ છે, રાઈટ? ધેટ ઇઝ V6. Done છે. So this is, you can say, by using the bony landmark we have placed our chest leads. V1 fourth intercostal space, right parasternum. V2 fourth intercostal space, left parasternum. Then V4 left sided mid clavicular line, fifth intercostal space. V3, so in between midway of V2 and V4. Then after V5
anterior axillary line, fifth intercostal space. V6 mid axillary line, fifth intercostal space. ડન છે. તો સ્ટાન્ડર્ડ જે ચેસ્ટ લીડ છે એ આ પ્રમાણે પ્લેસ થતી હોય છે. ફરીથી બોની લેન્ડમાર્કનો યુઝ કેવી રીતના આઈડેન્ટિફાઈ કરીશું? તો બેઝિકલી વી વિલ ફર્સ્ટ આઈડેન્ટિફાઈ મન્યુબ્રિયલ નોચ, એ પછી એંગલ ઓફ લુઇસ. એંગલ ઓફ લુઇસ 1 થી 1.5 ઇંચ નીચે આવી છે એટલે આપણને એંગલ ઓફ લુઇસ મળશે. અને લેટ્રો ઇન્ફિરિયર જે સાઈઝ આપણને સેકન્ડ ઇન્ટરકોસ્ટલ સ્પેસ મળશે. સેકન્ડ ઇન્ટરકોસ્ટલ સ્પેસ મળશે, પછી થર્ડ ઇન્ટરકોસ્ટલ સ્પેસ એન્ડ ફોર્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ આપણને મળે છે. અને દેટ ઇઝ ધ પ્લેસ ફોર V1. અને એ પ્રમાણે પછી આપણે આગળ ચેસ્ટ લીડના આપણને પ્લેસ મળી જતા હશે. રાઈટ? ઓકે, એનાથી એક આગળ વાત કરીએ આપણે. બેઝિકલી પોસ્ટિરિયર વોલ એમઆઈના જે પેશન્ટો હોય છે, આપણે આગળ વાત કરીશું, પણ પોસ્ટિરિયર વોલ એમઆઈ હોય છે તો બેઝિકલી આ જે છે તમે જુઓ તો એન્ટિરિયર વોલ પર છે, અને હાર્ટની એન્ટિરિયર વોલને ખાસ ડોમિનેન્ટલી એની ઇલેક્ટ્રિકલ રેકોર્ડ કરે છે. અને પાછળ 3 ડાયમેન્શનની વાત કરીએ તો યસ, પોસ્ટિરિયર વોલ ઓફ ધ હાર્ટમાં જો કોઈ પેથોલોજી હોય લાઈક માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન હશે તો શું થાય છે કે હાર્ટની એન્ટિરિયર લીડ છે લાઈક V1, V2 એન્ડ V3 બેઝિકલી શું કરે છે તો એના રેસિપ્રોકલ ચેન્જીસ શું કરે છે, ઇન્ટરપ્રિટ કરે છે અથવા રેકોર્ડ કરે છે અથવા ECG પિક્ચર લે છે. અને એ ECG પિક્ચર દ્વારા યસ એક્સપિરિયન્સ ફિઝિશિયન કે એક્સપિરિયન્સ ડોક્ટર બેઝિકલી શું કરે છે તો પેશન્ટના ક્લાસિકલ સાઇન એન્ડ સિમ્ટમ્સ હોય, કાર્ડિયાક સાઇન એન્ડ સિમ્ટમ્સની ECG 12 લીડ ECG કરાવે છે. એમાં એમને V1, V2 અને V3 ની અંદર રેસિપ્રોકલ ચેન્જીસની અંદર બેઝિકલી શું હોય છે કે 2 અથવા 2 કરતાં વધારે લીડની અંદર ST સેગમેન્ટ ડિપ્રેશન મળે. હવે આપણને આઈ થિંક હવે આગળ જતાં આપણે શીખીશું કે ડિપ્રેશન હોય, ST સેગમેન્ટ ડિપ્રેશન, એ ઇસ્કેમિયા બી શું કહેવાય હોઈ શકે, સબ એન્ડોકાર્ડિયલ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન બી હોઈ શકે. પણ સ્પેસિફિકલી જો V1, V2 અને V3 એ ઇન્ટરપ્રિટ કરે છે, અધરવાઇઝ રેકોર્ડ કરે છે ST સેગમેન્ટ ડિપ્રેશન, તો બેઝિકલી પોસ્ટિરિયર વોલ એમઆઈ છે કે નહીં એ રૂલ આઉટ કરવું જ રહ્યું. કેમ? કારણ કે પોસ્ટિરિયર વોલ એમઆઈ, કારણ કે પોસ્ટિરિયર લીડ તો આપણે લગાવતા નથી, અને માનો કે પોસ્ટિરિયર વોલ એમઆઈ હશે તો એના રેસિપ્રોકલ ચેન્જીસ કોણ રેકોર્ડ કરે છે? V1, V2 એન્ડ V3. તો ધેર ઇઝ ચાન્સ કે સેપ્ટલ વોલ ઇસ્કેમિયા બી હોઈ શકે, કારણ કે આગળ આપણે જોઈશું કે V1 અને V2 છે સેપ્ટલ લીડ છે, જે હું લોજિકલી હમણાં પ્રૂવ કરીશ. પણ જસ્ટ અત્યારે આપણે વાત નીકળી છે તો સમજી લો કે V1 અને V2 અથવા V1 to V3 જો પેશન્ટને ટિપિકલ કાર્ડિયાક સિમ્ટમ છે અને એ 3 લીડ રેસિપ્રોકલ ચેન્જીસ અથવા ST સેગમેન્ટ ડિપ્રેશન રેકોર્ડ કરે છે તો યુ વિલ લુક ફોર ધ પોસ્ટિરિયર વોલ એમઆઈ બાય એપ્લાઇંગ એડિશનલ ચેસ્ટ લીડ્સ. એડિશનલ ચેસ્ટ લીડ કઈ છે તો અહીંયા V6 આવી તો એડિશનલ કઈ છે? V7, V8 એન્ડ V9. તો શું કરીશું આપણે? પેશન્ટને ઉલટું સુવડાવી અને આપણે આ બધી લીડ હટાવીને આમાંથી 3 ડોમિનેટલી વાત કરીએ V4, V5 અને V6 એ છે પોસ્ટિરિયર સાઈડ આપણે શું કરીશું? એપ્લાય કરીશું અને એનો ECG લઈશું. જો પોસ્ટિરિયર વોલ એમઆઈ હશે તો તમે જે પોસ્ટિરિયર લીડ લગાવી છે ચેસ્ટ લીડ, એની અંદર જે ST સેગમેન્ટ હશે એ કેવો આવશે? ST સેગમેન્ટ એલિવેશન આવશે. તો એ શ્યોર થઈ જશે કે પેશન્ટને પોસ્ટિરિયર વોલ એમઆઈ છે. ધીસ ઇઝ ધ મેથડ કે કેવી રીતના પોસ્ટિરિયર વોલ એમઆઈ આપણે રૂલ આઉટ કરતા હોઈએ છીએ. રાઈટ? તો હું એને ટ્રાય કરું છું. સપોઝ ધીસ ઇઝ પોસ્ટિરિયર આસ્પેક્ટ, રાઈટ? તો યસ, posterior and yes posterior છે બેઝિકલી આ શું હશે હવે આપણું? સોરી, યસ સ્કેપ્યુલા, લેફ્ટ સ્કેપ્યુલા એન્ડ ધીસ ઇઝ પોસ્ટિરિયર. અને સપોઝ અહીંયા બેઝિકલી શું આવશે? અહીંયા સમવોટ કે 5th ઇન્ટરકોસ્ટલ સ્પેસ જાય છે, રાઈટ? તો યસ, તમે શું કરશો તો આપણી જોડે V7, V8 એન્ડ V9 છે એડિશનલ ચેસ્ટ લીડ ટુ રૂલ આઉટ પોસ્ટિરિયર વોલ એમઆઈ. તમને થોડું અર્લી લાગતું છે પણ જસ્ટ કન્ટિન્યુએશન થઈ જાય આપણા લેક્ચર. પોસ્ટિરિયર વોલ એમઆઈ રૂલ આઉટ કરવા માટે તો બેઝિકલી શું કરીએ છીએ તો યસ આપણે ક્યારે મૂકીશું
તો પેશન્ટને ટિપિકલ કાર્ડિયક સાઇન એન્ડ સિમ્ટમ છે, ઇસીજી કરીએ છીએ, એમાં V1 V2 અને V3 બેઝિકલી રેસિપ્રોકલ ચેન્જીસ બતાવ્યો. લેટર વન હું તમને કહીશ કે વોટ ઇઝ રેસિપ્રોકલ, ડિફાઇન બી કરીશું વોટ ઇઝ રેસિપ્રોકલ ચેન્જીસ, બરાબર, એટલે વન બાય વન બધું આવશે. પણ તમને રેસિપ્રોકલ ચેન્જીસ મળે છે તો તમે શું કરશો, એડિશનલ ચેસ્ટ લીડ લગાવી અને પોસ્ટિયર વોલ એમાં છે કે કેમ એ રૂલ આઉટ કરશો. તો એના માટે શું કરશો તમે, તો યસ, તો પોસ્ટેરિયર સરફેસ પર બેઝિકલી ધીસ ઇઝ યુ કેન સે ઇન્ફિરિયર ટીપ ઓફ ધ સ્કેપ્યુલા, રાઈટ. તો ઇન્ફિરિયર ટીપ ઓફ ધ સ્કેપ્યુલા છે સમવોટ ક્યાંક ફિફ્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ ની આજુબાજુથી છે, તો આપણે ત્યાં બેઝિકલી એપ્લાય કરીએ છીએ યસ V8. શું કરીએ છીએ, V8. ડન છે. V8 છે તો આ બાજુ શું આવશે, V7, રાઈટ. તો ફિફ્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ અહીંયા લગાવ્યા છે V7 અને અહીંયા શું આવશે V8 પછી ફિફ્થ ઇન્ટરકોસ્ટલ. ઓકે, ફરીથી હું ક્રિએટ કરું છું. પોસ્ટર વોલ એમઆઈ રૂલ આઉટ કરવા માટે બેઝિકલી શું કરો છો, તો ટીપ ઓફ ધ સ્કેપ્યુલા છે બેઝિકલી ત્યાં તમે કઈ લીડ લગાવશો, V8. તો ઓટોમેટિકલી આ જે V7 છે એ સમવોટ પોસ્ટિરિયર એક્ઝિલરી લાઇન ફિફ્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસમાંથી પાસ આઉટ થશે. પોસ્ટિરિયર એક્ઝિલરી લાઇન મિડ પોસ્ટિરિયર એક્ઝિલરી લાઇન ફિફ્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ V7 આવશે અને જસ્ટ નિયર ટુ ધ ટીપ ઓફ ધ સ્કેપ્યુલા કઈ હશે, V8 આવશે. અને V8 પછી યસ ફિફ્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસની અંદર જ બેઝિકલી કેવી આવશે, V9. આ તમે 3 લીડ લગાવો છો અને ઇસીજી 3 લીડનો ઇસીજી લો છો, એમાં જો તમને ST સેગમેન્ટ એલિવેશન મળે છે that is you can label the patient as a posterior wall MI. Is it making sense or not, right? Very good. તો આપણી જોડે ટોટલ સ્ટાન્ડર્ડ 6 ચેસ્ટ લીડ અને એનું પ્લેસમેન્ટ આવી ગયું અને એડિશનલ ચેસ્ટ લીડ V7 V8 and V9 નું બી આવી ગયું. ફરીથી V7 posterior axillary line fifth intercostal space, then V8 you can say yes tip of the scapula V8 and then after more you can say okay અહીંથી શું જાય છે, this is what spine, paraspinal V9 क्या આવશે, ફિફ્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ પેરાસ્પાઇનલ, પેરાસ્પાઇન, ધેટ્સ ઇટ. તો ક્લિયર છે, બહુ મહેનત કરવાની જરૂર છે કે ક્લિયર છે, ડન છે, વેરી ગુડ. તો ફરીથી V1 ફોર્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ રાઇટ પેરાસ્ટર્નલ, V2 ફોર્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ લેફ્ટ પેરાસ્ટર્નમ, V4 મિડ ક્લેવિક્યુલર લાઇન ફિફ્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ, લેફ્ટ જ છે ને, હા. Then after V3 midway between V2 and V4, V5 that is anterior axillary line fifth intercostal space, V6 mid axillary line fifth intercostal space, V7 posterior axillary line fifth intercostal space, V8 you can say tip of the scapula almost or near to fifth intercostal space, V9 fifth intercostal space પેરાસ્પાઇનલ, લેફ્ટ સાઇડેડ પેરાસ્પાઇનલ એરિયા. ડન છે, વેરી ગુડ. જો અહીંયા સુધી ક્લિયર હોય તો હવે આપણે આગળ જોઈએ છે, રાઈટ. તો અહીંયા હું આ ડાયાગ્રામ જવા દઉં છું. ક્લિયર છો, યસ ડોક્ટર, વેરી ગુડ. હમ 15 lead easily તરીકે. હવે સી આપણે બોની લેન્ડમાર્ક યુઝ કરી અને ચેસ્ટ સરફેસ પર બેઝિકલી શું કર્યું, આપણે સ્ટાન્ડર્ડ 6 ચેસ્ટ લીડ એપ્લાય કરી. હવે એનાટોમિકલી આ ચેસ્ટ લીડ અને હાર્ટનું ઓરિએન્ટેશન એકબીજાને સાથે જોઈએ કે હાર્ટ સાથે એનાટોમિકલી ચેસ્ટ લીડ ક્યાં આવેલી છે, રાઈટ, એ જોઈ લઈએ છે, રાઈટ. ઓકે સી હું ફરીથી રિપીટ કરું છું, એનાટોમિકલી નોટ ફંક્શનલી, રાઈટ. આ બહુ મેટર કરશે. સપોઝ anatomical view of heart and chest leads, right? So yes, this is what our હું અહીંયા આપણું હાર્ટ ડ્રો કરું છું. તો યસ
ડન છે. સી ધીસ ઇઝ અવર રાઈટ હાર્ટ, રાઈટ વેન્ટ્રિકલ, ધીસ ઇઝ લેફ્ટ વેન્ટ્રિકલ, ધીસ ઇઝ ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર સેપ્ટમ. ડન છે. હવે જો એ પ્રમાણે વાત કરીએ તો ક્યાંક એનાટોમિકલી પ્લેસમેન્ટ જોઈએ તો યસ V1 ને V2 ક્યાંક અહીંયા આવેલી છે. કયો રેડ કલર લઈ લઉં છું, રાઈટ? તો V1 ક્યાંક અહીંયા છે એન્ડ V2 કંઈક અહીંયા છે. રાઈટ? V5 અને V6 ક્યાંક અહીંયા છે. V5 and V6 ક્યાં છે? અહીંયા ક્યાંક છે. અને યસ V3 V4 ક્યાંક અહીંયા છે. V3 V4, right? This is, you can say this is anatomical relationship in between heart and chest lead, right? તો જો એનાટોમિકલી વાત કરીએ તો તમે જોશો તો V1 ને V2 બેઝિકલી ક્યાં આવેલી છે? they are basically placed on over the right ventricle. Hello. V5 and V6 ક્યાં છે? they are oriented over the left ventricle. And V3 and V4 basically તમે જોશો તો they are oriented over the, you can say, septum of the heart, intraventricular septum. Is it making sense or not? એનાટોમિકલી વાત કરું છું. શું કઈ વાત કરું છું? એનાટોમિકલી. યસ. તો V1 and V2 basically જોશો તો they are basically anatomically are right, they are oriented over right ventricle. Yes, V3 and V4 they are oriented anatomically over septum. Am I making sense or not? And V5 and V6 they are oriented over left ventricle anatomically. Done છે? But my question is that કે જે ચેસ્ટ લીડ છે બેઝિકલી શું રેકોર્ડ કરે છે? ઇઝ ઇટ રેકોર્ડ કાર્ડિયાક ઇલેક્ટ્રિકલ વેક્ટર ઓર યુ કેન સે લોકલ એરિયા પોઈન્ટ ઓફ વ્યૂ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી રેકોર્ડ કરે છે? કાર્ડિયાક વેક્ટર જે પ્રોડ્યુસ થાય છે એના દ્વારા, અને એના દ્વારા જે ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ ડિફરન્સ રેકોર્ડ થાય છે એના દ્વારા ઇસીજી નીડલ ફ્લક્ચ્યુએટ થાય છે, જે અત્યાર સુધી આપણે થિયોરેટિકલ તો એ શીખ્યા છે, રાઈટ? તો ધીસ ઇઝ એનાટોમિકલ રિલેશનશિપ ઇન બિટવીન હાર્ટ એન્ડ ચેસ્ટ લીડ્સ. નાઉ લેટ્સ ડિસ્કસ functional relationship. So this is functional relationship in between heart and chest lead, right? So once again these are the, okay, these are chest lead and here our heart. See, okay, so once again this is our left ventricle, intraventricular septum, this is our left heart, right? Now let's discuss our functional relationship between heart and chest lead, right? This is heart, okay. હવે વાત કરીએ, બીકોઝ ચેસ્ટ લીડ બેઝિકલી ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી કયા પ્લેનની અંદર રેકોર્ડ કરે છે? હોરિઝોન્ટલ પ્લેનની અંદર, ફ્રન્ટલ પ્લેનની અંદર લિમ્બ લીડ છે અને હોરિઝોન્ટલ પ્લેનની અંદર ચેસ્ટ લીડ છે. બેઝિકલી ચેસ્ટ લીડની અંદર જે બેઝિકલી બેઝલ જે ઇલેક્ટ્રિકલ વેક્ટર છે, બરાબર છે, એ તમે જોશો તો
નિયર એકબીજાને એવું કહી શકાય કે પરપેન્ડિક્યુલર તો 90 એંગલ બનાવે છે, જેના કારણે મોસ્ટલી વાત કરીએ તો બેઝલ ઇલેક્ટ્રિકલ વેક્ટર છે એ રેકોર્ડ થતા નથી ડોમિનન્ટલી કયા વેક્ટર રેકોર્ડ થાય છે? સેપ્ટલ વેક્ટર અને મેજર વેન્ટ્રિક્યુલર વેક્ટર. મેજર વેન્ટ્રિક્યુલર વેક્ટર કયું છે આપણું? તો લેફ્ટવર્ડ એન્ડ ડાઉનવર્ડ, રાઈટ. મેજર વેન્ટ્રિક્યુલર ડિપોલાઇઝેશન વેક્ટર કયું છે આપણું? તો યુ કેન સે ઓકે you can say yes downward and leftward. આ થોડું રોટેટ છે, બેકવર્ડ છે, એ તમારે ઇમેજિન કરવાનું છે, રાઈટ. So this is vector representation, major ventricular depolarization vector which is moving from leftward and downward. અને સેપ્ટલ ડિપોલાઇઝેશન વેક્ટર કયું છે? અપવર્ડ એન્ડ સેપ્ટલ ડિપોલાઇઝેશન વેક્ટર અપવર્ડ એન્ડ રાઇટવર્ડ એન્ડ સ્મોલ. ડન છે. હવે બેઝિકલી યસ ફંક્શનાલિટી પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો આપણે બ્લુ લઈએ. V1 ક્યાંક અહીંયા છે આપણી, V2 ક્યાંક અહીંયા છે, યસ. V3 એન્ડ V4 કંઈક અહીંયા છે. V3 આપણે અહીંયા છે, યસ. V4 અહીંયા છે, યસ. V5 અને V6 કંઈક અહીંયા છે. V5 એન્ડ V6 ડન છે. હવે આપણને ખબર છે કે ચેસ્ટ લીડ છે બેઝિકલી દે આર રેકોર્ડિંગ ધ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી transmitted on the you can say transverse zone or you can say horizontal zone reference against you can say indifferent electrode. hello તો યસ તમે જોશો તો સેપ્ટલ ડિપોલરાઇઝેશન વેક્ટર કયું છે? અપવર્ડ એન્ડ રાઇટવર્ડ. અને તમે જોશો તો એને સેન્સ કરતા સૌથી સેન્સિટિવ ઇલેક્ટ્રોડ કયા છે? સૌથી વધારે સેન્સિટિવ ઇલેક્ટ્રોડ કયા લાગે છે? જે સેપ્ટલ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીને બહુ ડોમિનન્ટલી રેકોર્ડ કરે. V1 એન્ડ V2 સી અહીંયા એની તરફ આવી રહ્યા છે. હલો તો આ જે બેઝિકલી સેપ્ટલ ડિપોલરાઇઝેશન વેક્ટર જે અપવર્ડ એન્ડ રાઇટવર્ડ છે એને સૌથી વધારે સેન્સિટિવ કઈ લીડ છે? V1 અને V2. અને બેઝિકલી આપણે જે પ્રેક્ટિકલી જે ચેસ્ટ લીડ એપ્લાય કરીએ છીએ એ બેઝિકલી શું કરે છે? ઇલેક્ટ્રિકલ વેક્ટર રેકોર્ડ કરે છે. એનાટોમિકલી એનું કોઈ મતલબ કોઈ રેકોર્ડ નથી થતું. જે બેઝિકલી ફંક્શનલી દે આર ઓરિએન્ટેડ અને દે આર ફંક્શનલી બેઝિકલી રેકોર્ડિંગ યુ કેન સે સેપ્ટલ ડિપોલાઇઝેશન વેક્ટર. અને સૌથી સેન્સિટિવ કઈ છે? V1 અને V2. એટલા માટે યસ V1 અને V2. ઓકે ક્યાં લખું? આની જરૂર છે? હવે આની જરૂર નથી તો જવા દઉં છું. See, V1 and V2 બેઝિકલી શું રેકોર્ડ કરે? સેપ્ટલ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી. એટલા માટે V1 અને V2 ને કઈ લીડ કહીએ છીએ આપણે? સેપ્ટલ લીડ, રાઈટ. સી V5 અને V6 એનાટોમિકલી ઇટ ઇઝ ટુ ઓવર ધ લેફ્ટ હાર્ટ અને ફંક્શનલી બી એ કઈ બાજુ આવેલા છે? લેટરલ વોલ ઓફ ધ યુ કેન સે લેફ્ટ હાર્ટ, રાઈટ. અને ડોમિનન્ટલી કઈ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી રેકોર્ડ કરે છે? મેજર વેન્ટ્રિક્યુલર ડિપોલાઇઝેશન વેક્ટર. તો V5 અને V6 એ કઈ લીડ છે? લેટરલ લીડ, રાઈટ. તો યસ V5 and V6 basically yes V5 and V6 are basically lateral leads. Done છે? Okay. Yes, see V3 અને V4 basically તમે જોશો તો એ ક્યાં આવી છે? મેજર યુ કેન સે ધીસ ઇઝ એન્ટિરિયર પાર્ટ ઓફ ધ હાર્ટ. હેલો ટ્રાન્સવર્સ ઝોનમાં હોરિઝોન્ટલ પ્લેનની અંદર તમે જોશો તો ધીસ ઇઝ V3 અને V4 બેઝિકલી ક્યાં આવેલી છે? એન્ટિરિયર વોલ ઓફ ધ હાર્ટ, રાઈટ. એટલા માટે ફંક્શનલી V3 અને V4 ને આપણે કઈ લીડ કહીએ છીએ? V3 and V4 એન્ટિરિયર લીડ્સ.
ઇઝ ઇટ મેકિંગ સેન્સ ઓર નોટ? રાઈટ, એનો મતલબ શું થયો કે સી લોકલાઇઝ એન્ટિરિયર વોલમાં કોઈ પણ પેથોલોજી થશે તો સૌથી સેન્સિટિવ લીડ કઈ હશે? V3 અને V4. તો 12 લીડ ECG પોઈન્ટ ઓફ વ્યૂ કઈ લીડમાં તમને ચેન્જીસ દેખાશે? V3 એન્ડ V4, રાઈટ. તો સી સેપ્ટલ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીને સૌથી વધારે સેન્સિટિવ છે V1 અને V2, એટલા માટે એને આપણે કહીએ છીએ સેપ્ટલ લીડ. V1 અને V2 છે સેપ્ટલ લીડ. V3 અને V4 છે બેઝિકલી દે આર સેન્સિટિવ ટુ એન્ટિરિયર ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી ઓફ ધ હાર્ટ, એટલા માટે V3 અને V4 ને આપણે કઈ લીડ કહીએ છીએ? એન્ટિરિયર લીડ. એન્ડ V5 અને V6 બેઝિકલી રિકોર્ડિંગ ધ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી ઓફ ધ લેટરલ વોલ ઓફ ધ હાર્ટ, જેના માટે આપણે એને કહીએ છીએ લેટરલ લીડ્સ. ડન છે? ઓકે. હવે મોસ્ટલી આપણે ફોર એન એક્ઝામ્પલ અત્યારે માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શનની લઈએ છીએ એનાલોજી, રાઈટ. એ પહેલા ક્લિયર કરી દેવું છે. ઓકે, પછી કરીએ. ચલો સી તમે 12 લીડ ECG જોવો છો. ટિપિકલ અત્યારે હવે વાત કરીએ છીએ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શનની જ વાત કરીએ છીએ, રાઈટ. અને તમને ખબર છે માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન માનો કે ફૂલ થિકનેસ MI હશે તો આપણે શું જોવા મળશે? સ્ટેમી, ST સેગમેન્ટ એલિવેશન. માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શનમાં ST સેગમેન્ટ કેવું જોવા મળે છે? એલિવેશન. હવે પેશન્ટ કાર્ડિયાક સાઇન એન્ડ સિમ્પટમ્સ સાથે આવે છે અને તમે ECG લો છો અને ECG પોઈન્ટ ઓફ વ્યૂ તમે જોવો છો કે ST સેગમેન્ટ એલિવેશન ખાલી તમને V1 અને V2 માં જોવા મળે છે. તો યસ, what should be your you can say diagnosis? Yes, Munirbai. Septal wall MI, right? તો યસ, ટિપિકલ કાર્ડિયાક પેઇન છે અથવા કાર્ડિયાક સાઇન સિમ્પટમ છે, તમે ECG કરો છો 12 લીડ ECG માં, એમાં તમને ST સેગમેન્ટ એલિવેશન V1 અને V2 માં જોવા મળે છે. that you will diagnose that it is septal wall MI. ડન છે? ઓકે. સો પેથોલોજી સમવટ ક્યાંક અહીંયા હશે. ઓકે. સી તમે કોઈ પેશન્ટને લોકલાઇઝ એન્ટિરિયર વોલમાં, અહીંયા માનો કે લોકલાઇઝ એન્ટિરિયર વોલ ઇન્ફાર્ક્શન થઈ ગયું, આટલો ભાગ છે માયોકાર્ડિયલનો એ ઇન્ફાક્ટેડ થઈ ગયો, રાઈટ. અને હવે તમે ECG જોવો છો, રાઈટ, 12 લીડ ECG માં. તો યસ, લોકલાઇઝ એન્ટિરિયર વોલ MI હશે. ST સેગમેન્ટ એલિવેશન કઈ લીડમાં જોવા મળશે? V3 એન્ડ V4. અને ડાયગ્નોસિસ શુડ બી ઇટ ઇઝ એન્ટિરિયર વોલ MI. Is it making sense or not? It is too easy right now. બરાબર છે? ઓકે, ફાઇન. તમે યસ ECG લો છો અને તમને ST સેગમેન્ટ એલિવેશન V5 V6 માં જોવા મળે છે. and diagnosis should be lateral wall MI, right? lateral wall MI, right. માનો કે localize, ઓકે, અહીંયા ગ્રીન કલર લો. માનો કે અહીંયા લોકલાઇઝ લેટરલ વોલની અંદર શું થાય છે? બેઝિકલી ઇન્ફાર્ક્શન થઈ જાય છે. તો તમને કઈ લીડની અંદર ST સેગમેન્ટ એલિવેશન જોવા મળશે? V5 V6. ઇઝ ઇટ મેકિંગ સેન્સ ઓર નોટ? ઓકે. ઓકે, અમુક વાર શું હોય છે કે ઇન્ફાર્ક્શન છે અપ ટુ સમ ડિગ્રી એક્સટેન્ડ થયેલું હોય છે, રાઈટ. એક્સટેન્ડ થયું હોય એમાં તમે જુઓ છો. ઓકે, આપણે આઈ થિંક મારે લખવું જોઈએ, રાઈટ. આ ક્લિયર છે? આને જવા દો. V1 V2 સેપ્ટલ, V3 V4 એન્ટિરિયર, V5 V6 લેટરલ લીડ. આ હવે તમારી લાઈફ ટાઈમ માટે તમારા છાપી નાખવાનું છે, કારણ કે ઇટ વિલ હેલ્પ યુ ટુ બીકમ અ વેરી ગુડ ડોક્ટર, બાય ધ વે, રાઈટ. તો હવે પછી આ ભૂલાવું ના જોઈએ. ક્લિયર છો? તો અગેન સેપ્ટલ વોલ MI, એન્ટિરિયર વોલ MI. ઓકે. હવે કોઈ પેશન્ટ એવું છે કે એની અંદર યસ આપણે ECG જોઈએ છે 12 લીડ ECG, અને એમાં ST સેગમેન્ટ એલિવેશન તમને V1 V2 V5 V3 એન્ડ V4, એટલે કે V2 V4 ની અંદર તમને ST સેગમેન્ટ એલિવેશન જોવા મળે છે. what will be your spot diagnosis? Yes, doctor. Anteroseptal wall MI. Anteroseptal wall MI, very good. તો બેઝિકલી શું ડાયગ્નોસિસ થશે? Anteroseptal wall MI. Is it making sense or not? Very good. ઓકે.
કોઈ ઇસીજી જોવો છો એમાં તમને એસટી સેગમેન્ટ શું કહેવાય કે ઇન્ફાક્શન અહીંથી અહીંયા સુધી એક્સટેન્ડ થયું છે, લાઈક V5 ઓકે V3 ટુ V6. યસ, તો યસ ભાઈ, it is anterolateral wall MI. Very good. It will be diagnosed as a anterolateral wall MI. બરાબર છે, ડન ડીલ છે. ઓકે, તમે કોઈ ઇસીજી લો છો એમાં તમને સેપ્ટલ ક્લિયર કટ ઇન્વોલ્વ નથી, અથવા લેટરલ બી ક્લિયર કટ ઇન્વોલ્વ નથી, પણ તમે ક્યાંક જોવો છો કે એસટી સેગમેન્ટ એલિવેશન તમને સમવોટ ક્યાંક V2 V5 જોવા મળે છે. V2 V5. યસ, વોટ શુડ બી યોર ડાયગ્નોસિસ? યસ આસિફભાઈ, V2 V3 V4 એન્ડ V5 ની અંદર તમને એસટી સેગમેન્ટ એલિવેશન જોવા મળે છે, લાઈક ધીસ વન. યસ, okay, yes. Inferior. See, basically તમે પેલો અગાઉનો લેક્ચર ક્લિયર કરીને આવ્યા છો? ઓકે, તો બેઝિકલી ઇન્ફિરિયર વોલ છે, બેઝિકલી ફ્રન્ટલ પ્લેનની અંદર જે લિમ્બ લીડ હશે એ ઇન્ફિરિયર વોલની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી સેન્સ કરશે. આ હોરિઝોન્ટલ પ્લેનની અંદર છે, ઇન્ફિરિયર વોલ નીચે છે, તો એની કોણ રેકોર્ડ કરશે? ફ્રન્ટલ પ્લેનની અંદર જે લીડ હશે તો લિમ્બ લીડ એને રેકોર્ડ કરશે. હું અત્યારે એની પર આવ્યું છું, બરાબર? યસ, યસ ભાઈ. ઓકે, યસ, મેસિવ એન્ટિરિયર વોલ એમાં. યસ, સી V2 એન્ડ V5 તમે જોશો તો સમવોટ કંઈક અહીંથી અહીંયા સુધી એક્સટેન્ડ છે, માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન અહીંથી લઈ અને કંઈક અહીંયા સુધી, અને તમે આ જોશો બેઝિકલી તો ઇટ ઇઝ અ યુ કેન સે પાર્ટ ઓફ એન્ટિરિયર વોલ, પણ this is not localized anterior wall, it's a large anterior wall MI. તો V2 and V5 સુધી તમને ST સેગમેન્ટ એલિવેશન અધર એક્સટેન્ડ થયેલા દેખાય છે, તો you will diagnose is a large anterior wall MI. Am I making sense or not? Hello? તો yes, ખાલી V1 V2 that is septal wall MI, localized V3 V4 that is localized anterior wall MI, V5 V6 typical you can say lateral wall MI, V1 to V4 જોવા મળે છે that is anteroseptal wall MI, right? Then yes, તમને ક્યાંક V3 V4 V5 V6 જોવા મળે, this is anterolateral જોવા મળે છે. તમે કોઈ એવો ECG જોવા મળે છે જે છેક સેપ્ટલ ઇન્વોલ્વ નથી, છેક લેટરલ વોલ બી ઇન્વોલ્વ નથી, પણ સમવોટ તમને V2 V5 જોવા મળે છે ઇન બિટવીન V2 V3 V4 V5, તો you can consider it's a large anterior wall myocardial infarction, right? કોઈ પેશન્ટ અનફોર્ચ્યુનેટ પેશન્ટ એવું જોવો છો કે એની અંદર ST સેગમેન્ટ એલિવેશન V1 to V6 માં જોવા મળે છે, you will diagnose is a massive myocardial infarction. It's a massive MI, and prognosis is usual very poor, right? Massive MI. આપણે લેટર ઓન એને કોરોનરી આર્ટરી બેઝિક ECG જોઈ અને કઈ આર્ટરી બ્લોક હશે એ આપણે જોઈશું લાઈક કોરોનરી સર્ક્યુલેશનમાં, તો તમને આઈડિયા આવશે કે આની અંદર એક કરતાં વધારે કોરોનરી આર્ટરી ઇન્વોલ્વ છે, અધરવાઇઝ અક્લુડ છે, ફૂલ હશે તો આપણે કહીશું કે ભાઈ ટોટલી અક્લુડ છે. અને જો ખાસો સિગ્નિફિકન્ટ માયોકાર્ડિયલ માસ છે જો એ ઇન્ફાર્ક્ટેડ થઈ જશે તો હાર્ટ એઝ અ પંપ બહુ પુઅર થઈ જશે, સ્ટ્રોક વોલ્યુમ મેન્ટેન નહીં કરી શકે અને શું થઈ જશે, કાર્ડિયાક આઉટપુટ સડન ડ્રોપ થઈ જશે, પેશન્ટ કોલેપ્સ થઈ જશે. તો શું થઈ જશે, પેશન્ટ દેર ઇઝ ચાન્સ કે મેસિવ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શનની ફોલો થઈ શું થશે, સડન કાર્ડિયાક ડેથ થવાના ચાન્સીસ રહેતા. જનરલી આપણે આવા પેશન્ટો બહુ જોતા હોય છે કે યસ કંઈ કરતાં અચાનક જ ચેસ્ટ પેઇન થયું અને સડન કોલેપ્સ થઈ ગયા અને ડેથ થઈ ગઈ. તો એમાં શું હોય છે કે તો એટલો લાર્જ મતલબ એટલો બધો મેસિવ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન હોય છે કે હાર્ટનું પમ્પિંગ ફંક્શન સિગ્નિફિકન્ટલી કોમ્પ્રોમાઇઝ થઈ જાય છે અને સ્ટ્રોક વોલ્યુમ કે કાર્ડિયાક આઉટપુટ મેન્ટેન થતું નથી અને પેશન્ટ શું થઈ જાય છે, કોલેપ્સ થઈને એનું ડેથ થઈ જાય છે. કારણ કાર્ડિયાક આઉટપુટ મેન્ટેન નહીં થાય તો શું થશે, મલ્ટિપલ ટિશ્યુ હાઇપોપરફ્યુઝન, જનરલાઇઝ હાઇપોક્સિયા, રાઈટ, એન્ડ પેશન્ટ વિલ ડેથ.
તો ચેસ્ટ લીડ પોઈન્ટ ઓફ વ્યૂ ક્લિયર છે. V1 to V2, V1 V2 septal wall MI, V3 V4 anterior wall MI, V5 V6 localized lateral wall MI, V1 to V4 that is anteroseptal, V3 to V6 that is anterolateral, V2 V5 that is large anterior wall MI, and all leads you can say massive myocardial infarction. ક્લિયર છે. તો આપણી જોડે ફ્રન્ટલ પ્લેનની અંદર બેઝિકલી શું થઈ ગયું કે ઓરિએન્ટેશન આવી ગયું, કઈ લીડ કયા વોલને રિપ્રેઝન્ટ કરે છે એ બી આવી ગયું, રાઈટ. આઈ થિંક જો તમને ખબર હોય તો યસ, લિમ્બ લીડ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જોઈ હતી કે લેટરલ લીડ કઈ છે લિમ્બ લીડ પોઈન્ટ ઓફ વ્યૂ? વન આવશે અને રિપીટેશનની બહુ જરૂર છે, એમ તાતી જરૂરિયાત છે. વન એન્ડ એવીઆર they are lateral ફ્રન્ટલ પ્લેનની અંદર. ઓકે, એક કામ કરો, આપણે ફ્રન્ટલ પ્લેન અને યુ કેન સે ટ્રાન્સવર્સ પ્લેનનો બિઝનેસ જોઈ લઈએ અને એકબીજા સાથે ઝીરો યાદ રાખવાનો. ઓકે, ફરીથી હું ડાયાગ્રામ દોરું છું, ચલો કઈ વાંધો નહીં. સી, સપોઝ ધીસ ઇઝ અવર you can say frontal plane, right? This is frontal plane. Okay, now please pay attention. And this is, you can say, what? Horizontal plane, right? And suppose this is our heart. સેન્ટર રાખું છું અહીંયા. ડન છે. ઓકે, સી, અહીંથી આપણે આને રાખીએ છીએ સપોઝ અહીંયાથી અહીંયા સુધી. ધીસ ઇઝ 0 ડિગ્રી. હાલો, હેક્સ એક્સિયલ રેફરન્સ સિસ્ટમ તમને ખબર છે? યસ. તો આ 0 ડિગ્રી થશે તો અહીંથી કઈ આવશે 90 ડિગ્રી, રાઈટ. ધીસ ઇઝ ફોર ફ્રન્ટલ પ્લેન એન્ડ ધીસ ઇઝ યસ હોરિઝોન્ટલ પ્લેન, રાઈટ. ઓકે, 0 ડિગ્રી પર તમારી કઈ લિમ્બ લીડ છે? બાયપોલર લિમ્બ લીડ 1 and that is 0 degree, right? Okay, 0 degree and that is bipolar limb lead number 1. Yes, frontal plane ની અંદર 90 ડિગ્રી પર કઈ limb lead છે? Yes, AVF. કઈ દુનિયામાં છો તમે? કમ્પ્લીટ કરી દીધા છે બધા વિડીયોઝ? આવું ના ચાલે યાર, આ બધું કન્ટિન્યુએશન છે. તમે એક લેક્ચર મિસ કર્યો એટલે અહીંયા ક્લીન બોલ્ડ થઈ જશો તમે, ટેલ યુ. બરાબર છે. તો 90 ડિગ્રી પર આપણે જોયું હતું કે આપણે બાયપોલર લિમ્બ લીડ 2 એન્ડ 3 ની વચ્ચે 60 ડિગ્રીનું ઓરિએન્ટેશન હતું. પછી વિલ્સને શું કરી, વચ્ચે 30 ડિગ્રી પર એકદમ સ્ટ્રેટ અપવર્ડ જોતી એક યુનિપોલર ઓગમેન્ટેડ લિમ્બ લીડ ઇન્વેન્ટ કરી, દેટ ઇઝ AVF, રાઈટ. યસ, 60 ડિગ્રી પર કઈ બેઝિકલી you can say limb lead છે? bipolar limb lead 2. so 60 ડિગ્રી કંઈક અહીંયા બરાબર અહીંયા આવે છે, રાઈટ. તો અહીંયા 60 ડિગ્રી પર કઈ છે? bipolar limb lead નંબર 2 and bipolar limb lead નંબર 3 120 ડિગ્રી પર ક્યાંક છે? માનો કે this is 120 ડિગ્રી and bipolar limb lead નંબર 3. ડન છે. AVF આવી ગઈ. AVL ક્યાં આવેલી છે? -30 ડિગ્રી. ઈશારા નહીં કરો, બોલો -30 ડિગ્રી. તો ક્યાંક અહીંયા, રાઈટ. એન્ડ -30 ડિગ્રી AVL. સી, તમને આ ડાયાગ્રામ નથી યાદ રહેતો એનો મતલબ તમને લોંગ લાસ્ટિંગ આમાં પ્રોડક્ટિવિટી તમને નહીં રહે. બહુ જ પ્રેક્ટિકલ વાત કરું છું. તો તમને આ હેક્સ એક્સિયલ રેફરન્સ સિસ્ટમ તો આવડવી જોઈએ. મેં તમને કીધું તમારા વોલપેપર પર મૂકી દેજો અને થોડા દિવસ તો એક તમારે યુઝ ટુ થઈ જવું જોઈએ કે ઓકે મને ઓરિએન્ટેશન 360 ડિગ્રી પોઈન્ટ ઓફ વ્યૂ તમને ઓરિએન્ટેશન આવી જવું. ઊંઘમાં બી પૂછે કે બાયપોલર 1
તમને અમુક આવી જવું જોઈએ 90 ડિગ્રી પર 0 ડિગ્રી પર 1 અને 90 ડિગ્રી પર એવીએફ, બાકીનું એડજસ્ટમેન્ટ ઓટોમેટિક થઈ જાય. એવીએફ ની આજુબાજુ 2 અને 3 આવી ગઈ અને એવીઆર તો ઉપર છે, એમાં કંઈ યાદ રાખવાનું નથી. યસ, એવીઆર 150 ડિગ્રી, રાઈટ, ક્યાંક અહીંયા 150 ડિગ્રી એવી આર, રાઈટ, ક્લિયર છો? ઓકે, સી હવે છે ને હું એકદમ આખો ટ્રાન્સવર્સ સેક્શન કરું છું બોડીનો, અને ઉપરનો કેમેરાથી જોઈએ છે કે ઉપરથી હાર્ટ કેવું દેખાય છે, રાઈટ. તો સપોઝ હું તમને આપણો યસ ટ્રાન્સવર્સ સેક્શન લેવામાં આવે તો કંઈક આપણો બોડીનો કંઈક આવો રાઉન્ડ બનશે. હલો હલો, એમ મેકિંગ સેન્સ ઓર નોટ? ઉપરથી કેમેરો મૂકીએ તો, અને ઉપર કેમેરો મૂકીએ તો અહીંયા કંઈક મને માનો કે કંઈક દેખાય છે તો આ શું હશે? તમે જુઓ અહીંથી આ કટ કર્યો, અહીંથી કેમેરો મૂક્યો, અહીંથી કંઈક આ બોની સ્ટ્રક્ચર દેખાય છે, શું હશે? ધીસ ઇઝ સ્ટર્નમ. હલો, સુપિરિયર વ્યૂ છે. સ્ટર્નમ હશે તો યસ આપણું હાર્ટ કેંક સમવટ લેફ્ટ, થોડું લિટલ બિટ લેફ્ટવર્ડ છે અહીંયા. હલો, રાઈટ. તો યસ આપણી એક છે ચેસ્ટ લીડ, એ ક્યાંક રાઈટ સાઇડેડ છે. હલો, રાઈટ સાઇડેડ પેરાસ્ટર્નલ છે, બીજી છે બેઝિકલી લેફ્ટ પેરાસ્ટર્નલ છે. અને માનો કે અહીંયા આપણે ઇન પ્રિન્સિપલ આ બતાવી, આ કેટલું ઓરિએન્ટેશન થશે? 0 ડિગ્રી, રાઈટ. હવે તમે જોશો રાઈટ પેરાસ્ટર્નલ છે દેટ ઇઝ V1 અને લેફ્ટ પેરાસ્ટર્નલ છે દેટ ઇઝ V2. હવે તમે જોશો આ આખો કેટલો એંગલ થયો? 90 એંગલ. હલો, 90 એંગલ થશે. અને આપણે વાત કરી હતી કે યસ બધી ચેસ્ટ લીડ એકબીજાથી કેટલા ડિગ્રીથી ડિસ્ટન્સથી છે? 30 ડિગ્રીની, રાઈટ. તો V2 કેટલી છે? 90 ડિગ્રી. તો આ ઓટોમેટિકલી થઈ જશે 120 ડિગ્રી, રાઈટ. અને યસ 0 ડિગ્રી પર છે બેઝિકલી તમારી યસ V5. કઈ છે? V5 એન્ડ ધેટ ઇઝ 0 ડિગ્રી. હવે આ વચ્ચે તમારે V3 અને V4 એડ કરવાની 30 ડિગ્રીએ 1 2. સો અહીંયા તમારી કઈ આવશે? ધીસ ઇઝ V3 V4. તો યસ 0 છે તો અહીંયા કઈ આવશે? V4, રાઈટ. V4 કેટલા ડિગ્રી પર આવશે? 30 ડિગ્રી. V3 60 ડિગ્રી, રાઈટ. એન્ડ યસ V6 you can say -30 degree. Clear છે? This is orientation of the chest lead. Yes, along what? Transverse plane, right? See, તો V2 છે 90 ડિગ્રી પર છે, V5 છે 0 ડિગ્રી પર છે. તો અહીંયા લગાવો V5 0 ડિગ્રી પર છે, અહીંયા 0 ડિગ્રી પર બીજી કઈ છે? 1 છે. તો અહીંયા બીજી કઈ આવશે? V5. ઓકે, -30 ડિગ્રી પર અહીંયા AVL છે, બીજી અહીંયા કઈ આવશે? V6. રાઈટ. ઓકે, ફાઇન. અને હવે અહીંયા આપણે જે એપ્લાય કર્યું છે, જે ટ્રાન્સવર્સ ઝોનની અંદર વાત કરીએ તો 90 ડિગ્રી પર કઈ છે અહીંયા બેઝિકલી? V2, રાઈટ. પછી અહીંયા આવશે 120 ડિગ્રી, અહીંયા કઈ છે આપણી? V1. અહીંયા છે V5, અહીંયા આવશે V3 V4 V5, રાઈટ. V3 V4 V. ઓકે, થોડા આગળ જશો એટલે પોઈન્ટ ઓફ વ્યૂ ઇન્ક્રીઝ થશે તો V3. ઓકે, ચલો V3 અહીંયા રાખી દઈએ છીએ. V1 V2 V3 એન્ડ V4. So this is 120 degree, this is 90 degree, this is 60 degree, this is 30 degree and 0 degree and -30 degree. Done છે? તો આ ડાયાગ્રામ એકદમ ક્લિયર કટ હોવો જોઈએ તમારો, તો પછી ઇસીજી જોઈ કઈ બોલ એમાં એકદમ ક્લિયર થઈ જાય. બહુ લોજિકલ છે, એમાં કંઈ ટફ પડે એવું નથી. બહુ કોઈ વસ્તુ કંઈ યાદ રાખવા જેવું આપણે નથી લાવ્યા, આપણે લોજિકલી પ્રૂફ કર્યું છે. ડન છે? તો આમાં તમે જોશો હવે ફ્રન્ટલ પ્લેન પ્લસ ટ્રાન્સવર્સ પ્લેન અધરવાઇઝ હોરિઝોન્ટલ પ્લેનને આપણે બંનેનો 12 લીડ ઇસીજી મર્જ કરીએ તો તમે જોશો તો લેટરલ વોલ છે એ કઈ લીડ ને લેટરલ લીડ કહી શકાય છે? તો V5 V6 1 એન્ડ AVL. હલો, તો ફૂલ એન્ડ ફાઇનલમાં હું જાઉં છું, રાઈટ.
Yes, see. Bipolar leaf lead number 1, augmented voltage from left arm. Yes, unipolar chest lead V5 and V6. They are basically lateral lead, finally lateral lead. 12 lead ECG point of view. એનો મતલબ શું થયો કે લેટરલ વોલ એમઆઈ અથવા લેટરલ વોલ ઇસ્કેમિયા હશે તો તમને આમાંથી કોઈ પણ બે અથવા બધી જ અથવા ત્રણ પણ ઓછામાં ઓછી બે લીડમાં તો તમને એસટી સેગમેન્ટ અધરવાઇઝ ઇસીજી ચેન્જીસ જોવા મળશે. તમે જોશો અમુક ઇસ્કેમિયા તો માયોકાર્ડિયલ ઇન્ફેક્શન હોય તો તમને 1 અને એવીએલમાં જોવા મળે. V5 there is ચાન્સ કે V5 V6માં બી જોવા મળે, પણ એવા બી ઇસીજી આવશે કે તમને કોઈ બે લીડમાં જ જોવા મળે તો બી ડાયગ્નોસિસ શુડ બી લેટરલ વોલ પેથોલોજી. ક્લિયર છે? તો લેટરલ લીડ હવે પછી લોજિકલી યાદ રાખવી જોઈએ. તો યસ 0 ડિગ્રી પર કઈ છે તો આંખ બંધ કરો ડાયાગ્રામ સામે આવી જવું પડે. તો 0 ડિગ્રી પર કઈ છે 1 એન્ડ AVL, સોરી 1 એન્ડ V5, અને -30 ડિગ્રી પર કઈ છે V6 એન્ડ AVL. તો અને બેઝિકલી they are recording the electrical activity of the lateral wall of the heart. So they 1 AVL V5 V6 are called lateral leads. Done છે? Now yes, આપણે ફરીથી કહીએ V1 and V2. યસ, ચલો ફટાફટ. septal leads V3 and V4, anterior leads, right? Then V5 and V6 lateral lead आएगी, right? Okay, now 2, 3 AVF. આસિફભાઈ, મને ખરેખર અફસોસ છે કે હવે તમને થોડી સ્ટ્રગલ રહેશે કે લેક્ચર લીડ કર્યા વગર તમને નહીં આઈડિયા આવે. યસ, તો 2, 3 and AVF basically recording the electrical activity of the inferior wall of the heart. તમે kindly prefer the video, right? તો inferior wall એમાં સર કમ્પલસરી કઈ લીડ રેકોર્ડ કરશે? 2, 3 and AVF. તો 2, 3 AVF ને કઈ લીડ કહીશું આપણે? inferior lead, રાઈટ? ઓકે, એ પછી આપણી જોડે આવી ગઈ. ઓકે, V1 to V4 બોલો. એન્ટ્રોસેપ્ટલ. યસ, V3 to V6 lateral. Okay, you can say V2 V5 large anterior wall MI, you can say. And you can say V1 to V5 V6, it's a massive MI. કઈ મિસ કરી રહ્યા છે આપણે? EVR is not going to play basically કદાચ રેસિપ્રોકલ ચેન્જીસ બી નહીં કરે, પણ મોસ્ટલી કારણ કે AVR is basically looking at the, you can say, cavity of the right atria, right? So AVR is not going to play a role in diagnosis ECG point of view, right? Axis deviation માં એ રોલ ભજવશે. Anything else we are missing? કોઈ ECG જોશો એની અંદર તમને 2, 3 AVF અને લેટરલ લીડ માંથી કોઈ પણ બે અવેલેબલ હશે તો ઇન્ફ્રો લેટરલ અથવા એન્ટ્રો ઇન્ફિરિયર વોલ એમઆઈ. તો આ બધું ક્લિયર હશે પછી કોમ્બિનેશન તમે કરી શકશો. ક્લિયર છે? કોઈ પ્રશ્ન છે? કોઈ ક્વેરી છે? તો સી 12 લીડ ECG આપણી જોડે આઈ થિંક આવી ગઈ છે. હવે આપણે ECG પેટર્ન બાકી રહી છે જોઈશું, પણ હવે એસટી સેગમેન્ટ જસ્ટ આપણે એનાલોજી લીધી કે એસટી સેગમેન્ટ એલિવેશન મળે છે 12 લીડ ECG પોઈન્ટ, તો કઈ લીડમાં એસટી સેગમેન્ટ એલિવેશન મળે છે એ પ્રમાણે આપણે હાર્ટની કઈ ટેરિટરી અધરવાઇઝ કઈ વોલ છે એ ઇન્વોલ્વ છે આપણે ડાયગ્નોસ કરી શકીએ લોજિકલી. કોઈ શું કહેવાય રોકેટ સાયન્સની રિક્વાયરમેન્ટ નથી, ઇટ ઇઝ વેરી સિમ્પલ, રાઈટ? તો ફરીથી
યસ ઓકે મને વધારે હજુ રિપીટ કરો આઈ થિંક રિક્વાયર્ડ લાગે છે યુ પીપલ આર સફલિંગ યસ એની ક્વેશ્ચન મને એમ કે આવી પ્રોસીજર ફોટો પાડવાનો હા પાડી દેજો કંઈ વાંધો નહીં અને બેઝિકલી ડાયાગ્રામ તમને પેમ્પલેટ્સમાં મળી જ જશે ઓકે સી ધીસ ઇઝ અવર હાર્ટ રાઈટ રાઈટ નાउ ફટાફટ સી ધીસ ઇઝ ઇન્ફિરિયર વોલ તો કઈ આવશે AVF 3 and 2 ડન છે લેટરલ વોલ તો ઓકે ધીસ ઇઝ અહીંથી આમ હું કરું એટલે વધારે તમારે ક્લિયર થઈ જાય ધીસ ઇઝ ઇન્ફિરિયર વોલ રાઈટ એન્ડ નાવ ધીસ ઇઝ લેટરલ વોલની અંદર કઈ છે તો V5 V6 1 એન્ડ AVL માનો કે 3 ડાયમેન્શનમાં વાત કરીએ અહીંયા તો કઈ આવશે એન્ટિરિયર લીડ દેટ ઇઝ V3 એન્ડ V4 અને સેપ્ટલ વોલ એમાં હશે તો કઈ આવશે V1 એન્ડ V2 રાઈટ ઓકે હું લખી જ દઉં છું એટલે ધીસ ઇઝ સેપ્ટલ ધીસ ઇઝ ઇન્ફિરિયર ધીસ ઇઝ એન્ટિરિયર ધીસ ઇઝ યુ કેન સે લેટરલ કઈ બાકી રહે છે આઈ થિંક ઓલ થિંગ આર કવર્ડ રાઈટ ઇઝ ઇટ ડન ડીડ કોઈ પ્રશ્ન છે કઈ ક્વેરી છે કઈ પૂછવું છે ઓકે તો લેટ્સ બ્રીફ ફાસ્ટ જોઈ લઈએ કે આપણે આજે શું ડિસ્કશન કરીએ તો બેઝિકલી આપણે આજે 6 સ્ટાન્ડર્ડ ચેસ લીડ જોઈ 6 જોઈ કે 9 જોઈ 9 જોઈ રાઈટ પણ આપણે બેઝિકલી 9 V7 V8 9 એ આપણે ડિપેન્ડ્સ કે ક્યારે રેકોર્ડ એપ્લાય કરવાની બહુ ઓછી જરૂર પડશે ઓકે તો આપણે બેઝિકલી શું કર્યું તો વિલ્સન કોમન ટર્મિનલનો યુઝ કરીને આપણે યુ કેન સે ઇનડિફરન્ટ ઇલેક્ટ્રોડ મળ્યો ઇન ધ સેન્ટર ઓફ ધ હાર્ટ અને યસ ચેસ સરફેસ પર ડિફરન્ટ જગ્યાએ આપણે એક્સપ્લોરિંગ ઇલેક્ટ્રોડ મળ્યો જેના કારણે ઇનડિફરન્ટ ઇલેક્ટ્રોડ અને એક્સપ્લોરિંગ ઇલેક્ટ્રોડને જોડતી આપણને શું મળી એક નવી ઇલેક્ટ્રિકલ એક્સિસ અને ઇલેક્ટ્રિકલ લીડ મળી રાઈટ અને એ પ્રમાણે વિલ્સન દ્વારા 6 ચેસ લીડ ઇન્વેન્ટ કરી બોની લેન્ડમાર્ક યુઝ કરીને બેઝિકલી શું કર્યું તો એ 6 ચેસ લીડના પ્લેસમેન્ટ ડિસાઇડ કર્યા તો બેઝિકલી કેવી રીતના ડિસાઇડ કર્યા તો યસ મન્યુબ્રિયલ નોચ બોની લેન્ડમાર્ક પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો મન્યુબ્રિયલ નોચ આઈડેન્ટિફાઈ કરી અને 1 થી 1.5 ઇંચ નીચે આવીએ એટલે આપણને એંગલ ઓફ લુઇસ મળે છે પછી એંગલ ઓફ લુઇસથી આપણે બેઝિકલી ઇન્ફ્રોલેટરલ ડાયરેક્શનમાં આવીએ અને આપણે જે ચેસ સ્પેસ મળે છે દેટ ઇઝ સેકન્ડ ઇન્ટરકોસ્ટલ સ્પેસ સેકન્ડ ઇન્ટરકોસ્ટલ સ્પેસ મળે છે પછી આપણે થર્ડ એન્ડ ફોર્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ મળી જાય છે અને દેટ ઇઝ અ પ્લેસ ફોર V1 માટે કયું છે રાઇટ પેરાસ્ટર્નમ ફોર્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ પછી V2 માટે છે લેફ્ટ પેરાસ્ટર્નમ ફોર્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ V4 ની વાત કરીએ તો મિડ ક્લેવિક્યુલર લાઇન ફિફ્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ V3 મિડવે બિટવીન V2 એન્ડ V4 V5 ની વાત કરીએ તો એન્ટિરિયર એક્ઝિલરી લાઇન ફિફ્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ then after V6 mid axillary line fifth intercostal space V7 so you can say posterior axillary line fifth intercostal space V8 you can say tip of the scapula fifth intercostal space V9 you can say posterior fifth intercostal space paraspinal area done છે એ પછી આપણે એનાટોમિકલ રિલેશનશિપ બિટવીન હાર્ટ એન્ડ ચેસ્ટ લીડ જોયું અને એ પછી જોયું આપણે ફંક્શનલ રિલેશનશિપ ઓફ ધ હાર્ટ એન્ડ ચેસ્ટ લીડ અને એ પ્રમાણે જોયું કે V1 અને V2 આર સેન્સિટિવ ટુ સેપ્ટલ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી V5 એન્ડ V6 આર સેન્સિટિવ ટુ લેટરલ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી V3 એન્ડ V4 આર સેન્સિટિવ ટુ એન્ટિરિયર ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી એનો મતલબ બેઝિકલી અને આપણી ECG છે એ શું રેકોર્ડ કરે છે ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી એનો મતલબ જે તે એરિયામાંથી ઇલેક્ટ્રિકલ એબનોર્મલ થશે ડ્યુ ટુ એની પેથોલોજીકલ કન્ડિશન એ એરિયાની ECG લીડ છે એ પેથોલોજીકલ કન્ડિશનને અથવા એ એબનોર્મલ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીને રેકોર્ડ કરશે રાઈટ તો એ પ્રમાણે આપણે જોયું કે V1 V2 હશે તો સેપ્ટલ વોલ પેથોલોજી અથવા આપણે એનાલોજી લીધી માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શનની તો V1 V2 ST સેગમેન્ટ એલિવેશન હશે તો સેપ્ટલ વોલ MI V3 V4 હશે તો લોકલાઇઝ એન્ટિરિયર વોલ MI V5 V6 હશે તો યસ
લેટરલ વોલ એમઆઈ અને યસ ફ્રન્ટલ પ્લેન અને હોરિઝોન્ટલ પ્લેનને આપણે સમિટ અપ કરીએ તો આપણી જોડે 12 લીડ ઇસીજી થાય છે. તો લેટરલ વોલ તો 0 ડિગ્રી પર આપણી જોડે V5B છે એન્ડ કઈ છે બાયપોલર લિમિટ નંબર 1 છે અને -30 ડિગ્રી પર આપણી જોડે V6 છે અને AVL છે. એટલે કે લેટરલ લીડ કેટલી છે 4 છે. 1 AVL V5 and V6 it is they are basically lateral lead. તો lateral wall એમાં છે તો 4 માંથી 2 કે 3 કે whatever 4 ની અંદર ST segment elevation જોવા મળશે. inferior wall એમાં 2 3 AVF are inferior wall inferior leads. તો inferior wall એમાં છે તો 2 3 AVF ની અંદર જોવા મળશે. V1 to V4 હશે તો anteroseptal, then after V3 to V6 હશે તો anterolateral, V2 V5 હશે તો large anterior wall MI, all leads હશે તો it's a massive anterior massive wall MI, right? And done deal છે. Okay, any question? આ લેક્ચર બેઝિકલી તમારી માટે બહુ જ ક્લિનિકલી બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે અને કેવો તમે એને ડાયજેસ્ટ કરો છો અને કેવો પચાવી લો છો તો ઇટ વિલ હેલ્પ યુ ટુ બીકમ અ ગુડ ડોક્ટર. ઓકે ફાઇન, ક્લાસ ડિસમિસ. સૌથી ડેન્જર કયો છે?